લોકશાહીને ટકાવી રાખવી એ આપણા બધાની ફરજ છે. લોકશાહી ન હોય તો ગોપાલભાઈ ઇટાલિયા શું કરતા હોય? ધારાસભ્ય તો છોડો, સારું જીવન પણ ન જીવી શકે. અને એટલે આ ચૂંટણીમાં ગુંડાગીર્દીને, ખરીદ વેચાણને, ધાક ધમકીને, પોલીસના દુરુપયોગને, ફોર્મ પાછું ખેંચાવવા માટે કરોડો રૂપિયાની લાલચ આપનારા લોકોને, આ બધાને જાકારો આપી લોકશાહીનું રક્ષણ થાય એ માટે થઈ ને મેં મારો મત આપ્યો છે. ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે મતદાન અને મતદાનના દિવસે જેટલા પણ નેતાઓ અને એવું કહેવાય કે જે ચહેરાઓ ઉપર બધાની નજર હતી એ બધાએ મતદાન કરી અને વિપક્ષને સારી રીતના જવાબો આપ્યા છે, પડકારો ફેંક્યા છે, અલગ અલગ નિવેદનો આપ્યા છે. એ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક પણ હતા અને એવું કહેવાય કે સૌરાષ્ટ્ર એમના હાથમાં હતું, સૌરાષ્ટ્ર અને સુરત બંનેની કમાન એ ગોપાલ ઇટાલિયાના હાથમાં હતી. એ ગોપાલ ઇટાલિયાએ ભાવનગરથી મતદાન કર્યું. ભાવનગરના ટીપી ગામમાં એમણે મતદાન કરી અને પછી લોકોને અપીલ કરી છે કે વધુમાં વધુ મતદાન કરે. બપોરે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. એના પછી ત્યાંના કામની પણ વાત કરી અને સાથે ચૂંટણીના પરિણામ વિશે પણ વાત કરી છે. ગોપાલ ઇટાલિયાની આખી જર્ની જોઈએ એટલે વિસાવદર જીત્યા પછી આમ આદમી પાર્ટીમાં એક એવો ચહેરો કે જે સૌરાષ્ટ્ર અને સુરત બંને સંભાળી શકે. ગોપાલ ઇટાલિયાએ સુરતમાં પણ બહુ જ બધી સભાઓ કરી, સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં બહુ બધી સભાઓ કરી. હવે બધી જ સભાઓ કેટલી કામમાં આવે છે અને ગોપાલ ઇટાલિયાના એક ચહેરાથી આમ આદમી પાર્ટી કેટલી બેઠકો લઈને આવે છે એ વિસ્તારમાં એ જોવાનું રહ્યું. અત્યારે તો ગોપાલ ઇટાલિયા જ્યારે મતદાન કરવા ગયા એના પછી એમણે શું કહ્યું તે સાંભળો. આજે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામની પ્રાથમિક શાળામાં જ્યાં હું ભણ્યો છું એ જ શાળામાં આજે મેં મતદાન કર્યું છે. લોકશાહી એટલી મહાન વ્યવસ્થા છે કે મારા જેવો એક સાવ સામાન્ય સાધારણ પરિવારનો છોકરો, એકદમ અંદરના નાના એવા ગામડામાં ઉછરેલો વ્યક્તિ લોકશાહીની તાકાતથી, લોકશાહીના કારણે, લોકશાહીના આશીર્વાદથી ધારાસભ્ય બની શકે છે. અને આ લોકશાહીને ટકાવી રાખવી એ આપણા બધાની ફરજ છે. લોકશાહી ન હોય તો ગોપાલભાઈ ઇટાલિયા શું કરતા હોય? ધારાસભ્ય તો છોડો, સારું જીવન પણ ન જીવી શકે. અને એટલે આ ચૂંટણીમાં ગુંડાગીર્દીને, ખરીદ વેચાણને, ધાક ધમકીને, પોલીસના દુરુપયોગને, ફોર્મ પાછું ખેંચાવવા માટે કરોડો રૂપિયાની લાલચ આપનારા લોકોને, આ બધાને જાકારો આપી લોકશાહીનું રક્ષણ થાય એ માટે થઈ ને મેં મારો મત આપ્યો છે. ગુજરાતના સૌ લોકોને પણ વિનંતી છે કે લોકશાહી હશે તો અને તો જ લોકોનો અવાજ ટકશે. લોકશાહી જ નહીં હોય તો લોકોની વાત કોઈ નહીં કરે. એટલે આ ચૂંટણીમાં તમારો કિંમતી પવિત્ર મત તમારા પોતાના અધિકાર માટે, લોકશાહી માટે આપો એવી મારી સૌને વિનંતી છે.